અમુક બિચારા નાના માણા વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય, એ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય, એ પાછા ગળા બેસી ગયા હોય, અને એ બંધ ગળે જે પછી બળ કરીને ગીત ગાય, એ તમે કદી સાંભળ્યા? તમે કદી માંડવે ન જાય, તમને શું ખબર? આ જો આપણા પેલા લગ્ન આપણા થતા બાપુ, એ જાનમાં હારાને લઈ જતા, અને દરેક માણા પોતપોતાની ફેર પ્રમાણે હારે પૈસા લેતા જતા, લઈને ત્યાં જરૂર પડી તો. અને આપણી બેનું આ ગાડામાં જેટલા જાનમાં ગયા છે માવડીઓને ખબર છે. એ ગાડા ફર્યા હોય ને હેડીની બાઈઓ એમાં ગાડામાં બેઠી હોય, એકમાં વળી બધી માવડીઓ બેઠી હોય, એમાં વળી 30 વર્ષની બેનો બેઠી હોય. એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે હારે ગઈ હોય, તેથી જ આવ્યું હોય, એ બધું પછી એક જ ગાડામાં બેહે અને એના બાળપણની પછી વાતું કરતી જાય, અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય, ગાડામાં ગીત ગાય. મને તો એ થાય કે ગાડા પાછા ગાડા ખેડૂને અગાઉ કહેવાય ગયું હોય કે ભાઈ તમારું ગાડું અમારે જાનમાં લઈ જવું છે. સાહેબ, કોકના જાનમાં ગાડા લઈ જવાના હરખ થતા હતા માણસને, અને એને ગાડા તમને કોઈ એવા બળદ નહીં, તેથી એમાં ધીરવા હોય હરખ્યા 2-3 દીથા, જેથી જવાનું હોય તેથી થોડાક ભૂખ્યા રાખ્યા હોય. આ બધી રીતુ હતી. અને એ પછી વગડાની અંદર એવા ગીત ગવાતા હોય ગાડામાં બેઠા બેઠા, એમાં વળી ગાડા ખેડૂ હરીફાઈમાં ચડે, કોનું ગાડું મોર જાય, એ ગાડા પસડાતા જતા હોય, અને જેવા ગાડા પસડાય એ ગીતની હારોહાર પસડાતા ગળે જે ગળાની અંદર વાઇબ્રેશન આવતા હતા, એ તો તેદુનો વગડો ભાગશાળી કે ગીત એને સાંભળવા મળે. અત્યારે ગીત નથી સાંભળવા મળતા. ક્યાં ગાડામાં બેહીને ગીત વહી જાય મારો રામ જાણે. ગીત તો ગાય છે, હજી આપણે ગામડામાં ગીત ગાય છે, પણ એવા ભાઈ ગીત આવ્યા વિટામિન વગેરેના, એ તો અત્યારના આ વરરાજા સાંભળી લે. બાકી કુવારું રેવાય, બાકી એ ગીત સંભળાય? આમ બેઠ્યો જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવના, મારા બાપનું હું જાય. આ ગીત કેવાય કોઈ યાર? અને કાં તો લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી ડોહી કન્યા કુંવારી જાય કે ડોહીશું ન ભણવા જતું હોય? અરે ભાઈ, મેં હમણાં એક ગીત સાંભળ્યું, ઓહો, મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા તો લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. આ જાનમાં જવા કરતા હસું જાન દઈ દેવાય. એવું ગીત. અને એ ખાસ આ મોટી ઉંમરની માતા હોય છે ને, એને બેનું બહુ ખબર છે. ક્યારેક હું તો મારી બહેનું તમને પગે લાગીને કહું કે તમે સ્ટડી ભણતા હો કરતા જે કાંઈ, પણ ઘરે બેઠા હોય ને, દાદીમાં એ બેઠા હોય ને, ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો. એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે હશે ને એના વખાણ થશે. અને સાહેબ, હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે. અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત, હા, સોલા લેમન, એમાંય પાછા જોઈ એ ધૂળ ઉડી હોય, એ ગળામાં ધૂળ્યું ગઈ હોય, અને સામે તમે તો પ્યોર ઘીથી બધાને જમાડો છો. મેં જોયું રસોડું, હા, બહુ પ્યોર ઘીથી તમે જમાડો. પણ અમુક બિચારા નાના માણા એ વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય, એ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય, એ પાછા ગળા બેસી ગયા હોય, અને એ બંધ ગળે જે પછી બળ કરીને ગીત ગાય, એ તમે કદી સાંભળ્યા? તમે કદી માંડવે ન જાય, તમને શું ખબર હોય? હું તો ટેમ્પાના ભાડા લઈને જતો, બીજું કઈ કરતો જ નહીં. હા, અણવરને ભાઈ બંધ બનાવી લે, વારા ઘડે સિગરેટ આપ્યા કરે. આપણે કે ચોપારી લેચો, ચોપારી તાજા સુધરે ને ચકલી ચો બહુ બોલે, શું લેચો? ચોળા, પેપ્ચી, ચોચીઓ લે. અને એ જે મેં ગીત સાંભળ્યા, મને આજ કાયમ આવ્યા. એ જે એબીભાઈ એવા જે ગીત ગાય, ગળું બેસી ગયું હાવ, અને બળ કરીને જે ગીત આ બેનો જેને સાંભળે છે ને વધારે મજા આવશે. એ આમ બેઠી હોય, ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. લે, ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે, હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય, હું બેન્દ્રે એમ કહો, એ હામાં સાયલ ચાલુ કરે, ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપો કરતા મોટો. સાહેબ, આ ગીત ન કહેવાય, કઠણાય કહેવાય. પણ હવે સાંભળજો ગીત કેવા છે સાહેબ. કોયલ બેઠી
આંબલિયાની ડાલ એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ દે એ મારા એ હો શીલાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે રે 5 મિનિટ બે ભાઈ 5 મિનિટ બે હજુ ભાઈ તમે કોયલ ને રે ઉડાડો આપણે દે આવો વરરાજા આવો લગન થાય ત્યારે કહેજો ભાઈ સુરત શેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાઈબા નથડી રે ઘડાઓ મારા ટૂંકમાં વાત લઈ લો આવા સમાના ગીત ડાયરો બધો જાનિયા બધા ઉતારે બેઠા હોય પણ ગીત ઉપરલી ખબર પડી જતી હતી ભલે ઉતારે સંભળાતા હોય ગીત તો એ ગીત ઉપરલી ખબર પડી જતી માંડવામાં કઈ વિધિ ચાલે છે માયરાના ગીત જુદા હતા અમારો એક વરરાજો ફેરા ફરતો હતો જે ફેરા ફેરા એને બધાને ખબર હોય પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે અનગોર બાબા પેલા ગામડાના હાવ આમડા દેશી ઘી ખાઈ ગયેલા ગરેડી જેવું ગળું હાથમાં બરોબર કંકુને ચોખાવટી લઈને ઉભા થઈ આણ અણવર ને ગોર દાદા કીધું કે ઓમ સુપલગ્ન મંડ મધ્ય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો ગોઠો ખેતરપાળને અડાડો અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો ગોઠો અડાડી ગયો ગોર દાદા કે ભાઈ મારો ગોઠો નો હાલે વરરાજાનો ગોઠો અડાડો પડે બાપા આલ્યો ગોર દાદા બીજા હો પણ મુદ્દો રહેવા જો ગોર દાદા કે કઈ સમજાણું નહીં કે આમાં સમજાવવાનું હોય જ નહીં તા કે કેમ તા કે અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો ગોર દાદા કે હે નહીં તા કે અંગૂઠો જ નથી પણ મેં કીધું એમ સમાના ગીત હોય અને અત્યારે મોટી રાત સુધી મારી બહેનો બેઠી છે એટલે સાહેબ એક ગીત ખાસ ગવાતું હતું મને બહુ ગમે છે રાતના લગ્ન હતા સવારમાં જાન રવાના થાય રાતે પહોંચે એમાં આરતીનું ટાણું થઈ ગયું હોય ઝાલર વાગી ગઈ હોય છતાં જાન ના આવી હોય એ ડેલીએ વાત થતી હોય બાપા જાન નથી આવી તો શું થયું છે ત્યારે તો કોઈ સંદેશા વ્યવહાર બીજા કઈ હતા નહીં બાપા કોકને હામાં મોકલો ને એ જાન નથી આવી વાત ઝીણી ઝીણી વાત થતી થતી ઠીક માંડવે પોગે અને માંડવે આપણી માવું બેઠી હોય એને કાને શબ્દ અથડાય જાન નથી આવી ત્યારે એક ગીત ગવાતું હતું
એ ગીતની અંદર જાન નથી આવે એની ચિંતા વ્યક્ત થતી હતી. ગીત કેવું હતું? હાંજરે એ પડીને ઝાલર વાગી, હાંજરે પડીને ઝાલર વાગી, મારી લાડકડી મારી બેની બાનાવર લાવજો. પછી એમાં કડી આવે, મજાક કરે કડી. જાન નથી આવેનું જે ચિંતા હોય ને એમાંથી બહાર નીકળવા માટે એમાં થોડુંક મજાક આવે કે જાન કેમ મોડી આવી છે, કેમ મોડું શું કામ થયું છે? વરના તે દાદાને રૂપિયા વરના દાદાને રૂપિયા નહોતા, ઈ કારણે જાનું મોડી આવી. અને એટલે આવું હોય છે તો આપણે તરત બીજી કડી શું કે રૂપિયા એ ન હોય તો મારે ભદ્રેશભાઈ ને કહેજો, મારી લાડકડી ના વર વેલાયવજો, મારી લાડકડી ના વર વેલાયવજો. માંડવામાં ગીત ગવાતું હોય, જાન આવી ન હોય, દીકરીને ગીત સંભળાય. માફ કરજો, આ મને બહુ આ વાત ગમે છે એટલે લઉં છું. દીકરીને ચિંતા થાય, મારા બાપને આબરૂ તો નહીં જાય ને, એ લોકો આવશે તો ખરા ને. કારણ દીકરીને બાપનું ઘર મૂકવાનું દુઃખ તો હોય, પણ બીજી આંખમાં ઊંડે ઊંડે પોતાનો નવો જન્મ થઈ રહ્યો છે સાહેબ, એનો પછી ધીરજ ન રહે. બાપની માઠ મેળી ઉપર દીકરી ચડી જાય, બધાને જોતી જાઓ, પછી ત્યારે મર્યાદા છે, બારું નીકળાતું નહીં. બાપની માઠ મેળીએ ચડી જાય, પછી જોતી જાય, મને કોઈ જોતું તો નથી ને. અને જે દેહમાલી જાન આવવાની હોય હસુભાઈ, એની બારી આમ અટખુબડી કરીને આમ દીકરી આમ નેજા માંડીને જોતી હોય, એમાં ઓછીતા એની બેનપણી આવી જાય. જો એક મજા છે આ વાતની, એની બેનપણી આવીને ઓછીતા આમ ચોટીઓ ભરે, મજાક કરે એટલે ચમકી જાય, તારો હસીને બધું ભરી જાય. એટલે અને પછી મજાક કરે, જાનની રાહ જોતી છે ને, જાનની રાહ જોશો ને તું? ના ના, હું જાનની રાહ નથી જોતી. હાય હાય. તો ત્યારે મજાકમાં કહે છે હું જાનની રાહ નથી જોતી, પણ જાનનું ટાણું થઈ ગયું, હજી મારો સુડલો લઈને મણિયારો નથી આવ્યો, મણિયારાની રાહ જોઉં છું. તો મણિયારો ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું એ પાયું, ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું, પાયું હું તો જોઉં રે મણિયાર લો જીરે ગોરમનો સાયબો એવી મીઠુડી બોલી વાળો છે મણિયાર, એવી મીઠુડી બોલી વાળો છે મણિયાર. ગીત ઘણા છે પણ છેલ્લે લઈ લઉં સાહેબ, છેલ્લું લઈ લઉં. બધાય ગીતો પ્રસંગો વયા જાય, પણ વિદાય ગીત મારી માવું જે ગાતું છે હજી ગાય છે. હાય હાય, તો
બાપને ખબર હોય, દીકરીને વળાવી હોય એને ખબર હોય. અને આપણી માવું સાહેબ કોઈ પણ વરણની દીકરી ગામડામાં આમ હારે જાતિની ગાડું જ્યાં વળાવતા હોય ત્યારે રસ્તામાં જેટલા ખડકી ડેલા હોય એ બધા ખુલ્લા હોય અને 18 વરણની બાયુ પોતાના ઓઢણાના છેડા મોઢામાં નાખીને આમાં ઊભી હોય. કરે રે પારેવું માળું મૂકીને હાલી નીકળી. આપણા આંગણામાં દીકરી માથે ઓઢણું ઓઢ્યા વગર રમતી હતી, મેલું ઘેલું ફળાક પહેરીને આપણા ફળિયામાં રમતી હતી. સાહેબ એના વિદાયના ગીત કાળજા ફફડાવી નાખતા સાહેબ. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. એ વર રાજા અમારથી તમારી જાનને હચવાડી હોય ન હચવાડી હોય, અમારાથી કોઈનો અવિવેક થયો હોય તો અમારી દીકરીને કઈ ન કહેતા હો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. ભૂલ્યું જો હશે તો અમે ખોળો પાથરી એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. ઓરે ઓ પારે વડા કાલે ઉડી જાજ રે મારી હારું રહી જાને આજ નિરા. હે મારી હારું રહી જાને આજ નિરા. ઓલી આંબલી ને જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયા. હે ભેળા મળી કરશું અમે ફરિયા. મારી લાડલી રે ખમ્મા ધણી મારી દીકરીને મીઠુડી ઉજાલી લે મારો હા. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઊંડી ખમ્મા. ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઘણી ખમ્મા. મારી લાડકડીને ઘણી ખમા. મારી લાડકડીને ઘણી ખમા. મારી લાડકડીને મતલબ આ વાત હતી સંસ્કાર. આંબલી ને પીપળી અમે જોશું તારી વાત.
જે ગામના જાપામાં તું વારા કાંદ વડતી દીમાં 10 વાર, તું ગામના વડલાની હેઠે રમીને મોટી થઈ, ચાણ ભેગું કરવા આવતી, ત્યારે તારા ઈ ચાણ વાળા હાથે તારા મીંડલા બગડતા થાય, ત્યારે તું રમતી હતી. ઈ બધાયને આંબલીને ને પીપળીને બેયને તારે અમને સ્નેહ છે. એટલો જ ગામના પાથરના ઝાડવાને દીકરી આરે સ્નેહ હોય. આ આપણા વાહડામાં ન હોય. બોલીશું વાત. બાકી તમારું ભૂરાની જાનમાં અમે ગયા ને તે વિદાય વખતે હું આમ ગાડીમાં હારે જ બેઠેલો ભૂરા હારે. ઓલી દીકરી તો બિચારી રડે જ ને, કાકાને દાદાને બાપાને બધ ભરી ભરીને રડતી હતી. તમારો ભૂરો મળ્યો રોવા, ઓય માણે ઓય બાબા. અરે મેં તને શું છે રોમા? મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં હાર જાત ન રોવે. મને કે પણ એટલું બધું હું કામ રોવે? અરે મેં કીધું ગાંડા હગી માને હગા બાપને મૂકીને હાલી નીકળી રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. હવે આવા ભરોસા ન હોય એને ન પરણાય. જુનાગઢ વયું જવાય. એમાં શિવરાત્રી મેળામાં ગયા ને એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ ખ્યાતા હતા. સલમે પણ બાપુ આપણે જેવા ફરવા જાય ને તે આપણી બધી દાજી સલેમ ઉપર કાઢે. तुम संसारी इस बात में क्या? પણ અમે ક્યાં તારું એક હક પણ તોડવા આવ્યા હતા. એમાં બાપુ બરોબર ઉભડક બેઠા બેઠા સલમ ક્યાં હતા ને એક જણો લાકડી પડે પગમાં પડી ગયો. જય ગિરનારી બાપુ, ક્યાં બાત હે બેટા બોલ. એ કે બાપુ શિવરાત્રી में पहली बार आया हूं. अच्छा हुआ? क्या तकलीफ है? कि बाबू तकलीफ तो नहीं है, लेकिन ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र? कि वो ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं तो मैं जो काम कहूं वो काम वो करे, मेरा किया माने. ऐसा मंत्र दे दो. तो बापू ने सलमे पड़ी गई, जटाई छूटी गई. ऐसा मंत्र होता है? ऐसा मंत्र होता है तो हम यहां होते हैं. મૂળ મુદ્દો મારો એટલો મારા બાપ કહેવાનો કે આ બધી સંસ્કારની જરૂર છે ને. સંસ્કાર ક્યાંથી આવે છે? જનેતાના કોઠામાંથી. કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો ના. હે મના ઢોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો એક જ મિનિટ છે.